નમસ્કાર બેન. મનોવિજ્ઞાનમાં ચેપ્ટર 3 માનવ વિકાસ. તો માનવ વિકાસ કઈ રીતે શક્ય બને છે વ્યાખ્યાઓની ચર્ચા થઈ. એ પછીથી આપણે આગળના પીરિયડમાં વારસો કે જે માતા પિતા દ્વારા વારસામાં મળતા જનીન તત્વો અને રંગસૂત્રોથી વ્યક્તિના શરીરનું બંધારણ શક્ય બને છે અથવા તો એ આધારે બનતું જોવા મળે છે. તો કહી શકાય કે આગળના જે પીરિયડમાં આપણે પ્રગટ વારસો અને અપ્રગટ વારસો એ બાબતોની ચર્ચા થઈ હતી કે પ્રગટમાંનું જે જોઈ શકાય છે કે જે વ્યક્તિનું બંધારણ, શરીરનું બંધારણ, એના બાંધો અથવા તો એને વારસામાં મળેલા આંખનો રંગ, વાળનો રંગ, સ્કિનનો રંગ અથવા તો ચહેરાનો જે આકાર, આ બધી બાબતો એ પ્રગટ વારસો કહી શકાય છે. જ્યારે અપ્રગટ કે એ જે આંતરિક બાબતો, અંદરની રહેલી જે આંતરિક બાબતોને લગતી સ્પષ્ટતાની સમજૂતી આપણે આગળના પીરિયડમાં મેળવી. તો હવે પછીથી જે વારસાની બાબતોમાં કહી શકીએ તો માતા પિતા દ્વારા રંગસૂત્રોના આધારે વ્યક્તિના જે પણ વારસાના વાહકો દ્વારા અથવા તો વંશ પરંપરાગત જે મળે છે એના આધારે વ્યક્તિના શરીરનું બંધારણ શક્ય બને છે. તો આ વારસાની જે બાબતોમાં આપણે જોવાનું રહ્યું તો જૈવિક બાબતો, બોધાત્મક ક્રિયાઓ અને સામાજિક આવેગિક ક્રિયાઓની ચર્ચા જોઈ શકીએ આપણે કે આ ત્રણ મુદ્દાઓ દ્વારા જૈવિક બાબતોમાંનો વારસામાં જે મળે છે રંગસૂત્રોના આધારે વ્યક્તિના શરીરના બંધારણોમાં જે અનુવંશ જે મળતા રહે છે એના આધારે વ્યક્તિને વારસાગત જૈવિક ક્રિયાઓ થતી હોય છે અથવા તો અંદરની આંતરિક બાબતો એના આધારે શક્ય બનતી હોય છે. એમ કહી શકીએ આપણે કે જે માતા પિતાના આ મળેલા જે રંગસૂત્રો તો જનીન તત્વોના આધારે વ્યક્તિનું શરીરનું બંધારણ થાય છે, એ જ રીતે આંતરિક બાબતોમાં પણ એ વ્યક્તિના શરીરના જે બાંધાનું બંધારણ એ માતા પિતા ઉપર શક્ય બનતું હોય છે. તો કહી શકીએ કે વ્યક્તિનું શરીરનું વજન વધવું, ઘટવું, એ ઉપરાંત અમુક પ્રકારના રોગો એ શું થતું હોય છે તો કે એને વંશ પરંપરાગત મળતા પણ હોય છે. તો આવી બધી બાબતોને આપણે ક્યાં નામે તો કે જૈવિક ક્રિયાઓ તરીકે શું કરી શકીએ છીએ તો ઓળખી શકીએ છીએ અને એ વારસામાં વ્યક્તિને મળતી જોવા મળે છે. એટલે આ જૈવિક ક્રિયાઓ વંશ પરંપરાગત પણ શું થતી હોય છે તો કે આવતી જોવા મળે છે. આ સાથે સાથે આપણે બીજી બાબત જોઈએ તો કહી શકાય કે બોધાત્મક ક્રિયાઓ. બોધાત્મક ક્રિયાઓ કોને કહી શકાય છે તો કે વિચાર, ચિંતન શક્તિ, તર્ક શક્તિ, કલ્પના શક્તિ, સર્જનાત્મકતા, બુદ્ધિ શક્તિ, આ બધી જ બાબતોને બોધાત્મક બાબતો તરીકે ઓળખવામાં આવે છે. બોધાત્મક બાબતો એ વ્યક્તિ કઈ રીતે એનો ઉપયોગ કરે છે અથવા તો કઈ રીતે એને અનુસરે છે એના વર્તનના આધારે જોઈ શકાય છે અથવા વર્તનથી એને તપાસી શકાય છે. જે પ્રકારનું વ્યક્તિનું વર્તન એના આધારે એની બુદ્ધિ શક્તિની ક્ષમતા પણ થઈ શકે છે. તો કહી શકાય છે કે ઉદાહરણ તરીકે જોઈએ આપણે તો રસ્તામાં જતી બે વ્યક્તિઓ સામસામેથી આવે છે અથવા એ એકબીજા સામસામેથી આવતાની સાથે અથડાય છે તો અથડાવાની સાથે શાંત મનવાળી વ્યક્તિ એ પોતે પોતાની ભૂલ છે એ સ્વીકારીને હાલતી થઈ જશે. જ્યારે ઉગ્ર સ્વભાવવાળી વ્યક્તિ એ એવું માનશે કે આંધળો છે, દેખાતું નથી. આવી દરેક બાબતો એ શું થયેલી છે તો તે વ્યક્તિના વર્તન ઉપર આધાર રાખતી જોવા મળે છે, વ્યક્તિના વર્તનને અસર કરતી જોવા મળે છે. તો આ થઈ બોધાત્મક બાબતોની સ્પષ્ટતા. એ સાથે સાથે જોઈએ તો સામાજિક આર્થિક પ્રક્રિયાઓ પણ વ્યક્તિના વર્તનને અસર કરતી જોવા મળે છે. જે પ્રકારનું વ્યક્તિનું વર્તન એ સમાજમાં રહે છે એ સમાજમાં એની જે પણ પરિસ્થિતિઓ એને અનુસરતી જોવા મળે છે. એની જે આજુબાજુ કૌટુંબિક વાતાવરણ, અન્ય જે આડોશ પાડોશ, અન્ય મિત્ર વર્તુળ, તો આના આધારે પણ જાણી શકાય છે કે વ્યક્તિના જે વર્તનમાં કેવા પ્રકારે એની અસરો જોવા મળે છે, કયા પ્રકારે આ પરિસ્થિતિઓ એ વ્યક્તિ અનુસરતી જોવા મળે છે. તો કહી શકાય કે ઉદાહરણ તરીકે જોઈએ ને તો એકદળ જોડિયા બાળકો પણ શું થયેલા છે તો કે એક વ્યક્તિનો અહીંયા આપણા ભારતમાં ઉછેર થયેલો છે, જ્યારે બીજા વ્યક્તિનો વિદેશમાં ઉછેર થયો છે. ભલે એનો જૈવિક વારસો એક પ્રકારે રહેલો છે પરંતુ એના જે સામાજિક સાંસ્કૃતિક
વાતાવરણમાં પણ તફાવત જોવા મળે છે, પરિવર્તન જોવા મળે છે. અને આ પરિવર્તનના આધારે એની રીત વાતો રહેવાની જે પણ આદતો આવી અનેક બાબતોમાં શું થયેલી છે તો કે અનેક પ્રકારે પરિવર્તન જોવા મળે છે, બદલાવ જોવા મળે છે. તો કહી શકાય કે વ્યક્તિના વારસામાં આ બાબતો કે જે જૈવિક પ્રક્રિયાઓ છે, બોધાત્મક પ્રક્રિયાઓ છે, સામાજિક પ્રક્રિયાઓ છે, આ વ્યક્તિના બાબતોમાં વારસામાં અસર કરતી જોવા મળે છે, અથવા તો વ્યક્તિના વર્તન તરફ એ દેખાઈ આવે છે, અથવા તો એને સ્પષ્ટતા આપતી જોવા મળે છે. તો અહીંયા આગળ આપણે થઈ વારસાની બાબતો કે વારસો કેવી રીતે શક્ય બને છે, અથવા વારસામાં મહત્વની બાબતોને કઈ રીતે સ્વીકારવામાં આવેલી છે. તો આપણે એ ઉપરાંત પણ શું જોવાનું રહેલું છે તો કે એની સાથે સાથે આપણે બીજો પોઈન્ટ જોવાનો છે. અહીંયા આગળ બીજા પોઈન્ટને ઓળખવાનો છે પર્યાવરણ. તો પર્યાવરણ એ પણ શું થયેલું છે કે વ્યક્તિના વારસામાં મહત્વનો ફાળો આપે છે. જે વ્યક્તિ જ્યાં પ્રમાણે રહે છે, ભૌગોલિક વિસ્તારમાં રહે છે, એની સાથે આજુબાજુનું જે પણ વાતાવરણ છે એ વ્યક્તિના વર્તન તરફ એ અસર કરે છે, વ્યક્તિનું વર્તન એના તરફ જાય છે, અથવા એ ઉદ્દીપક પ્રતિક્રિયા તરફ એ જોડાયેલું રહે છે. શા માટે થઈને તો કે પર્યાવરણની અસર એ બાળક ઉપર એ ભૌગોલિક વિસ્તાર, જાતિ અથવા એ અનુસરવાનું એ પ્રયત્ન કરતું જોવા મળે છે. તો કહી શકાય કે અહીંયા આગળ પહેલું તો પર્યાવરણમાં એ જોઈએ તો એ કોના સંપર્કમાં આવે છે. તો અહીંયા આપણે દુર્ગાનંદ સિંહાનું પ્રતિમાન તરીકે આપણે ઓળખવાનું છે. દુર્ગાનંદ સિંહા એ આપેલું જે પ્રતિમાન છે એને શું કરી શકીએ છીએ તો કે ઓળખી શકીએ છીએ. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી એને ઓળખવાનું છે કે બાળકના વિકાસમાં ઘર, શાળા અને સમવયસ્ક આવી ત્રણ બાબતો એ શું કરી શકે છે તો કે મહત્વનો ફાળો આપે છે, મહત્વનું બની રહે છે. તો કહી શકીએ આપણે કે ઘર તો બાળક પહેલાં તો માતા પિતાના સંપર્કમાં આવે છે, કૌટુંબિક વાતાવરણના સંપર્કમાં આવે છે અને એના આધારે એ વર્તન કરતું જોવા મળે છે. એ ઉપરાંત બાળકને સાથે રમવાની સગવડો, ખાણીપીણીની સગવડો, એ ઉપરાંત એને પહેરવેશ મળતા રમકડા, આવી દરેક બાબતો એ બાળકના વાતાવરણમાં અસર કરતી જોવા મળે છે. અને એના આધારે બાળકનો એ શું થયું જોવા મળે છે તો તેનો વિકાસ એ દ્રષ્ટિએ શક્ય બને છે. કહી શકાય છે કે જે કુટુંબમાં જે પણ વાતાવરણ પ્રમાણે એ ઉછરેલું હોય ને તો એ શું થઈ શકે છે તો કે એની વિકાસની શક્તિ આગળ રહેલી છે. એની નબળું વાતાવરણ વ્યક્તિ અથવા તો બાળકના જે વિકાસમાં બાધારૂપ પણ બની શકતું હોય છે. તો આ દ્રષ્ટિએ આપણે જોઈ શકીએ કે એને ઘર એટલે કે પોતાના કૌટુંબિક વાતાવરણમાં પહેલાં સંપર્કમાં આવે છે. દુર્ગાનંદ સિંહે આપેલી જે પણ બાબતો પછી બાળક એ કોના તો કે શાળાએ જાય છે. શાળાએ જતાં એ સાથે સાથે એ અનેક વ્યક્તિઓના સંપર્કમાં આવે છે. એના જે પણ શિક્ષક છે એના સંપર્કમાં આવે છે, અન્ય બાળકોના સંપર્કમાં આવે છે. એની શિક્ષક દ્વારા એને જે પણ રીતે મળતો પ્રેમ અથવા તો એને ભણાવવા માટેની જે પણ પદ્ધતિઓ, એ ઉપરાંત એના સમવયસ્ક એની સાથે એ અભ્યાસ કરતા જે પણ મિત્ર વર્તુળની પણ અસર એના તરફ જોવા મળે છે. તો આવી દરેક બાબતો બાળકના વિકાસમાં અસર કરતી જોવા મળે છે કે એને ભણાવવાનો વિષય, એ સાથે સાથે જોડાયેલી વ્યક્તિઓ, એને ગમતી ના ગમતી અથવા તો એને જે પણ રીતે શીખવવાની પદ્ધતિ, બાળકને ઓળખવું, આવી દરેક બાબતો પણ એના જે પણ શિક્ષક ઉપર પણ અસર કરતી જોવા મળે છે. અને એના આધારે બાળકના વિકાસમાં પરિવર્તન આવે છે. તો કહી શકીએ કે પર્યાવરણ પણ બાળકના વિકાસમાં મહત્વનો ફાળો આપી શકે છે, મહત્વનું બની રહે છે. દુર્ગાનંદ સિંહે ત્રણ બાબતો કે જે ઘર, શાળા અને સમવયસ્ક એટલે કે મિત્ર વર્તુળ કે એની જે સોબત એવી અસર અને એ સાથે સાથે શું થઈ શકે છે તો કે એની જે પ્રમાણેનું વર્તન એના મિત્ર વર્તુળ સાથે કરે છે ને એ પ્રમાણે એ શું કરે છે તો કે એ તરફ એ પ્રેરાય છે, એ તરફ એ જવા માટે પ્રયત્ન કરે છે. તો કહી શકીએ કે મિત્રની અસર એના ઉપર વધારે પડતી જોવા મળે છે. એના જે પણ બનાવેલા મિત્રો કયા પ્રકારે વર્તન કરે છે એ પ્રમાણે વર્તન કરવા તરફ પ્રેરાય છે. તો દુર્ગાનંદ સિંહાનું પ્રતિમાનને શું કરી શકીએ છીએ તો કે આપણે વિશેષ ઓળખી શકીએ છીએ અથવા એની સ્પષ્ટતા આપણે શું કહીએ છીએ તો કે અહીં આપવામાં આવેલી છે કે જે ભૌતિક અવકાશ અને સામાજિક દ્રશ્ય સ્તર, સામાજિક ભૂમિકાઓ અને જવાબદારીઓ પણ બાળક શું થતું હોય છે તો ઉઠાવતું હોય છે. એને મળતી સવલતોના આધારે એનામાં પરિવર્તન આવે છે અને એ પરિવર્તનના આધારે એ પોતાની જે પણ જવાબદારીઓ પણ શું થતું જાય છે તો કે જેમ જેમ મોટું થતું જાય છે એમ એની જવાબદારીઓ શું કરે છે તો કે સમજતું થાય છે. અને સમજવાની સાથે
બાબતોને ઓળખે છે અને પોતાની જવાબદારી ઉઠાવતું પણ થાય છે. તો કહી શકીએ કે ઘર, શાળા અને સમાજ છે એ બાળકના વિકાસમાં મહત્વનો ફાળો આપે છે અથવા મહત્વનું બની રહે છે. તો એ આધારે આપણે એની જે સામાન્ય ભૌતિક વાતાવરણ કેવી રીતે પૂરું પાડી શકાય છે, સંસ્થાકીય માળખું કેવી રીતે બને છે અને એ સામાન્ય સુવિધાઓ એને કેવા પ્રકારે મળતી જોવા મળે છે. તો બાળકના વિકાસમાં આ ત્રણ બાબતો પર શું કરી શકે છે તો કે મહત્વની બની રહે છે. જે સામાન્ય ભૌતિક સુવિધાઓ એટલે કે જે ભૌગોલિક વિસ્તાર, પહાડી વિસ્તાર છે, એ ઉપરાંત જે રણ વિસ્તાર છે એ સાથે સાથે અહીંયા જે ભૌગોલિક વિસ્તારની દ્રષ્ટિએ જોવાની બાબતો રહેલી છે. તો કહી શકીએ કે કેવા વાતાવરણમાં બાળક ઉછરેલું છે એની અસર એના તરફ વધારે જોવા મળે છે. વિદ્યાર્થી જાતિના બાળકો કરતાં જે શહેરમાં રહેતા બાળકો, જે સ્થાયી શહેરમાં રહેતા બાળકોના જે વર્તનની રીતોમાં શું જોવા મળે છે તો કે તફાવત જોવા મળે છે. તો એ સામાન્ય ભૌતિક વાતાવરણ પણ બાળકના વિકાસમાં મહત્વનો ફાળો આપે છે. કે જે પ્રદેશમાં જે બાળક રહે છે ને એની રીતભાતોમાં પણ શું થાય છે તો કે તફાવત જોવા મળે છે. એ સાથે કહી શકીએ આપણે કે સંસ્થાકીય માળખું. એ સંસ્થાકીય માળખામાં એની ધર્મ, જ્ઞાતિ એ પ્રમાણેનો ઉછેર કરવામાં આવતો કે એ જ રીતે પણ શું કરી શકાય છે તો કે ઓળખી શકાય છે. એ પ્રમાણેના વર્તનની તરેફો એનામાં જોવા મળે છે. એ પ્રમાણેનું વર્તન એ તરફ જતું રહે છે અને એ પ્રમાણે વર્તન કરતું પણ જોવા મળે છે. તો આપણે બાળકના વિકાસમાં જે પણ પરિસ્થિતિઓ નિર્માણ થતી હોય છે એ પરિસ્થિતિઓને શું કરી શકીએ તો કે ઓળખી શકીએ છીએ. એને મળતી સુવિધાઓમાં અને બાળકના જે વિકાસની સુવિધાઓમાં કહી શકીએ કે એક માતા પિતા દ્વારા જે સવલતો આપવામાં આવે છે, ઉપરાંત એની જરૂરિયાતો પૂર્ણ કરવામાં આવે છે, એ દરેક બાબતો એ કઈ રીતે તો કે સામાન્ય સુવિધાઓમાં આવતી જોવા મળે છે. સામાન્ય સુવિધાઓમાં એને મળતા રમકડાઓ એ ઉપરાંત જેમ જેમ મોટું થતું જાય છે, જે પરિસ્થિતિઓમાં એ આવતું જાય એ પ્રમાણેની મળતી સવલતો એ બાળકના વિકાસમાં પણ પરિવર્તન આવતું જોવા મળે છે. એકને એક સમયે જે પણ પરિસ્થિતિ છે એમાંથી બદલાવ આવતો જાય છે. કહી શકીએ કે બાલ્યાવસ્થા છે, તરુણાવસ્થા છે, યુવાવસ્થા છે અને વૃદ્ધાવસ્થાઓમાં આવી દરેક અવસ્થાઓમાં પણ શું થયેલી છે તો કે જે પરિસ્થિતિ પ્રમાણે વ્યક્તિને જે જરૂરિયાતો મળવી જોઈએ એનામાં પણ શું થયેલું છે તો કે તફાવત જોવા મળે છે, બદલાવ જોવા મળે છે. આ બદલાવના આધારે વ્યક્તિના વર્તનમાં જેમ જેમ મોટું થતું જાય છે એમાં પરિવર્તનો આવતા જાય છે અને એ પરિવર્તનોના આધારે વ્યક્તિમાં ફેરફારો પણ જોવા મળે છે અને આ મળતી સવલતોના આધારે વ્યક્તિનો વિકાસ પણ શક્ય બનતો જોવા મળે છે. તો આ જે પર્યાવરણ છે એ બાળકના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવતું જોવા મળે છે. તો એ સાથે અહીંયા આ પર્યાવરણની બાબતો શું કરેલી છે તો કે એ પૂરો થાય છે. હવે પછીથી જે જોવાનું છે એ શું થઈ રહ્યું છે તો કે નવો પોઈન્ટ અહીંથી શરૂ થઈ રહેલો છે કે વિકાસની સમજૂતીના સિદ્ધાંતો કોણે આપેલા છે. જીન પિયાજે નામના મનોવૈજ્ઞાનિકે આ વિકાસ સિદ્ધાંતની સમજૂતી આપવામાં આવેલી છે કે કેવી રીતે વિકાસ શક્ય બને છે. જે જન્મથી લઈ અને 12 વર્ષનું બાળક કેવા પ્રકારે વર્તન કરતું જોવા મળે છે ને એ બાબત આપણે કોષ્ટક દ્વારા પણ સમજવાની છે અને એ સાથે સાથે તમારે પણ એ સમયે શું કરવાનું હતું કે બુક ખુલ્લી રાખવાની, જેથી કરીને વિડીયો જોતા હોય ત્યારે આપણને ખ્યાલ આવી શકે કે ક્યાં પહોંચેલા છે, ક્યાં સુધી રહેલું છે અને ક્યાં સુધીનો આપણે અભ્યાસ કરવાનો છે. તો તમે વિડીયો જો અને બુક ખોલી હોય તો શું થઈ શકે છે તો કે ધ્યાન વધારે કેન્દ્રિત બની શકે છે. અહીંયા આપેલા જીન પિયાજે જે કોષ્ટક આપેલું છે બેનો એ તમને શું થઈ શકે છે તો કે એ તમને 3 માર્કમાં પણ પૂછી નાખવામાં આવે છે. તો આ બાબતો એ શું થાય છે તો કે સ્પષ્ટપણે એની સમજણ તમને શું થઈ છે કે આપવામાં આવેલી છે કે જીન પિયાજે નામના મનોવૈજ્ઞાનિકે અહીંયા બોધાત્મક વિકાસના તબક્કાઓની શું કરવામાં આવેલી છે તો કે સમજૂતી આપવામાં આવેલી છે કે જે પિયાજે એ મુજબ વિકાસના તબક્કાઓની સ્પષ્ટતા કરેલી છે અથવા એની સમજણ તમને આપવામાં આવેલી છે કે જે ઉંમર પ્રમાણે એ જન્મથી 2 વર્ષ, 2 થી 7 વર્ષ, 7 થી 12 વર્ષ સુધી અને 12 થી આગળ વર્ષના તબક્કામાં કેવી ક્રિયાઓ કરે છે એનો તબક્કો પણ આપવામાં આવેલો છે અને એ પ્રમાણેનું વર્તન એનું કયા પ્રકારે રહેલું છે ને એ બાબતોની સ્પષ્ટતા પણ શું થયેલી છે તમને આપવામાં આવેલી છે. જીન પિયાજે નામના મનોવૈજ્ઞાનિકે બોધાત્મક ક્રિયાના શું થયેલા છે કે તબક્કાઓ આપવામાં આવેલા. આવા 4 તબક્કાઓ રહેલા છે. આ 4 તબક્કાઓની સ્પષ્ટતા
આપણે ગણવાની જો પ્રશ્નો તમને પૂછી નાખવામાં આવે તો આ ચારે ચાર બાબતો એ કઈ રીતે કે જેમ કોષ્ટક છે એ રીતે શું કરવાનું છે કે ઉંમર છે, તબક્કો છે અને એને લાક્ષણિકતાઓ લખેલી છે એ રીતે શું કરવાની છે કે વર્ણવવાની રહે છે. હવે ફરી આપણે સમજીએ કે જીન પિયાજે નામના મનોવૈજ્ઞાનિકે પદાર્થના વિકાસના તબક્કાઓમાં એને ઉંમર પણ લખેલી છે, તબક્કો પણ આપેલો છે અને લાક્ષણિકતાઓ પણ આપેલી છે. તો જન્મથી 2 વર્ષમાં એ કેવું બને છે તો કે સાંવેદનિક બને છે. સંવેદનાઓમાં શું થતું જોવા મળે છે તો કે જન્મ પામતાની સાથે એ સંવેદનાઓ અનુભવે છે, રડવાની શરૂઆત કરે છે. એનું રડવું એ જ શું થઈ ગઈ છે તો કે એને રડવાની સાથે સાથેનો ખ્યાલ આવી શકે છે કે એ જન્મતાની સાથે તંદુરસ્ત છે અથવા તો એ કોઈ પણ રીતે અહીંયા આ પૃથ્વીમાં આવેલું છે એવો એને અનુભવ થાય છે. તો કહી શકીએ કે સામાન્ય તબક્કો છે એ જન્મથી સંવેદનાઓને ઓળખવાનો એક પ્રયત્ન કરતું જોવા મળે છે, પ્રત્યક્ષ ક્રિયાઓ કરતું જોવા મળે છે કે એ સાથે સાથે એ ઓળખે છે અથવા તો અહીંયા આવેલું છે એનો અહેસાસ એને પૃથ્વી પર આવવાનો અહેસાસ એને મળી રહે છે. તો કહી શકાય કે જન્મથી 2 વર્ષમાં અલગ અલગ પ્રક્રિયાઓ કરે છે. એ આગળના જે પુસ્તક દ્વારા પણ એની સમજૂતી આપણે મેળવી કે ઊંચું થવું, દળવું, ઊભું થવું આવી દરેક ચાલવાની ક્રિયાઓ સુધી પહોંચે છે. અને આ સાથે સાથે એ 2 વર્ષથી આગળનો તબક્કાને કહીએ તો એને આપણે ક્યાં નામ આપેલું છે જીન પિયાજે તો કે પૂર્વ ક્રિયાત્મક તબક્કા તરીકે ઓળખવામાં આવેલો છે. બાળક એ સમયમાં ક્યારે તો 2 થી 7 વર્ષ સુધી એ કેવું બને છે તો કે એમાં પોતે અહમ કેન્દ્રિત બને છે. પોતાની જે પણ વસ્તુઓ એ પોતે રાખવી અથવા અન્યને ન આપવી આવી દરેક બાબતો 7 વર્ષનું થાય ત્યાં એ સ્કૂલે જતું થઈ જાય છે. અને એ સમયમાં પોતાની બેગ સાચવવી, હોટલ બેગ સાચવવી એ બધી જ બાબતોની ઓળખાણ પ્રાપ્ત કરી લેતું હોય છે. તો એને કહી શકાય કે એ અહમ કેન્દ્રિત બને છે અને એ પોતે પોતાનું વિચારે છે, અન્યની બાબતોને પણ ઓળખે છે. આ દરેક બાબતોમાં એ શું થયેલું છે તો કે 2 થી 7 વર્ષના ગાળામાં આ રીતે વર્તન કરતું જોવા મળે છે. 7 થી 12 વર્ષમાં એને ક્યાં આવે તો મૂર્ત ક્રિયાત્મક તબક્કો. એ મૂર્ત ક્રિયાત્મક તબક્કામાં બાળક તાર્કિક રીતે વિચારે છે, તાર્કિક રીતે વિચારવાનું શરૂ કરે છે અને એ વિચારવાની સાથે સાથે એને ઓળખવાનો પણ પ્રયત્ન કરે છે. એ પોતે પણ દલીલો કરી શકે છે. આ રીતે એ પોતાની જરૂરિયાતો શું કરતી છે તો કે પૂર્ણ કરતું જોવા મળે છે. જીન પિયાજેએ દરેક તબક્કાઓને એ રીતે ઓળખાવેલા છે કે સમજણ પણ શું થઈ છે કે તબક્કાવાર આપણને મળી રહે છે. 12 થી આગળ વર્ષમાં અમૂર્ત ક્રિયાત્મક તબક્કા તરીકે ઓળખવામાં આવેલો છે. 12 થી આગળનો વર્ષને આપણે અમૂર્ત ક્રિયાત્મક કે જે બાળક અમૂર્ત રીતે વિચારી શકે છે, તાર્કિક રીતે અને વ્યવસ્થિત રીતે વિચારે છે. એ ઉપરાંત એનામાં ચિંતનાત્મક વિચાર શક્તિ વિકસે છે અથવા તો એ ચિંતન કરી શકે છે, એ ભણવાની તૈયારીઓ કરી શકે છે, અન્ય વ્યક્તિઓને ઓળખવાનો પણ પ્રયત્ન કરતો જોવા મળે છે, અન્ય બાબતોને સમજવાનો પ્રયત્ન કરે છે. તો કહી શકીએ કે જે 4 તબક્કાઓમાં એ બાબતોની સ્પષ્ટતા કરવામાં આવે છે. જીન પિયાજેના તબક્કાને પણ શું કરેલું છે તો કે અહીંયા આપણે ઓળખાવેલું છે 4 બાબતો દ્વારા એની ઉંમર, તબક્કો અને લાક્ષણિકતાઓ કેવી અનુભવે છે. આ બાબતોની સ્પષ્ટતા શું થયેલી છે તો કે આપણે મેળવી. અહીંથી ભાષાથી લઈ એમાં કેવી પ્રક્રિયાઓ રહેલી છે 3 બાબતો જે આપણે ઓળખી. એની સાથે દુર્ગાનંદ સિંહાનું પ્રતિમાનને આપણે ઓળખ્યું અને દુર્ગાનંદ સિંહા એ જે પણ સુવિધાઓ કે જે શું થયેલી છે તો સામાન્ય બૌદ્ધિક, સંસ્થાકીય સામાન્ય સુવિધાઓ એ ઉપરાંત નવો જો વિકાસાત્મક તબક્કો જે જીન પિયાજે નામના મનોવૈજ્ઞાનિકે આપવામાં આવેલું છે. તો જે ઉંમરમાં ફેરફારો થાય છે એ તબક્કાને પણ આપણે ઓળખ્યું. હવે પછીની જે પણ બાબતો છે તેનો આપણે આગળના